લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ દરેક પક્ષે પોતાના ઉમેદવારની યાદી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે। પોતાને ટિકિટ મળે તે માટે દરેક ઉમેદવારો અગાઉથી જ મહેનત કરતા હોય છે। બનાસકાંઠાના ઉમેદવાર રઘુ દેસાઈને ટિકિટ ન મળતા રબારી સમાજ રોષે ભરાયો હતો। બુધવારે રબારી સમાજ દ્વારા પોતાના આગેવાન રઘુ દેસાઈને ટિકિટ મળે તે માટે રબારી સમાજના આગેવાનોએ મીટિંગ કરી હતી। આ મીટિંગમાં રબારી સમાજ તેમજ માલધારી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। કોંગ્રેસમાં NSUIથી કાર્યરત અને બનાસકાંઠામાં મત વિસ્તારમાં સારું પ્રભુત્વ ધરાવે છે રઘુ દેસાઈ। હું NSUIથી યુથ કોંગ્રેસની આઈડિયોલોજી સાથે જોડાયેલો છું અને હું કોંગ્રેસ સાથે આટલા વર્ષોથી રહ્યો છું। મને એમ કે એકવાર પાર્ટી ભૂલ કરશે તો બીજી વાર મને 100% ન્યાય આપશે, બીજી વાર કરશે તો ત્રીજી વાર ન્યાય આપશે અને આજ સુધી હું પાર્ટીના ન્યાયની રાહ જોઈને બેસી રહ્યો છું અને હાલમાં પણ હજુ કોંગ્રેસના ન્યાયની રાહ જોઉં છું। કોંગ્રેસમાં રઘુ દેસાઈને અગાઉ પણ 3 વાર ટિકિટ વહેંચણીમાં ભેદભાવ કરવામાં આવ્યો હતો। હજુ પણ કોંગ્રેસમાં ભરોસો છે અને ભાજપમાં તેઓ જોડાવા અંગે કોઈ વિચાર કર્યો નથી। કેમેરામેન ભાવિક પરમાર સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।